સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ નવસારીના બિલ્લીમોરાનું રાજકારણ ગરમાયું છે। 2 વર્ષ જેટલા લાંબા સમય સુધી રહેલા વહીવટીદારના શાસન બાદ બિલ્લીમોરા પાલિકાની ચૂંટણી જાહેર થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। બિલ્લીમોરા શહેરની ધૂળા સંભાળવા થનગની રહેલા રાજકીય પક્ષો આમને સામને મેદાનમાં આવી જતા હોય છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા શહેરના હિત માટે ચૂંટણી લડવાના દાવા સાથે જ તેઓ આમને સામને એટલે કે આ દાવા શરૂ કર્યા છે। કોંગ્રેસ ભાજપના શાસન દરમિયાન બિલ્લીમોરા પાલિકાનો વહીવટ સૌથી ભ્રષ્ટ થઈ રહ્યો હોવાના આરોપ પણ છે। બીજી તરફ ભાજપે વિકાસ કર્યો તે બિલ્લીમોરા શહેરમાં અહીંયા વિકાસ થયો હોવાના પણ દાવા છે। હાલમાં બિલ્લીમોરા નગરપાલિકાનું ઇલેક્શનની જાહેરાત થઈ ગઈ છે અને લાસ્ટ ટર્મથી બીજેપી બેઠી છે નગરપાલિકામાં। તે તમે જોઈ રહ્યા છો કેટલું ભ્રષ્ટાચાર બિલ્લીમોરામાં થાય છે અને મારા મુજબ બિલ્લીમોરા નગરપાલિકા ગુજરાતની ભ્રષ્ટ નગરપાલિકા છે અને મુદ્દાઓ તમે જોઈ શકો છો ભ્રષ્ટાચારના। રસ્તાઓ કેવા ખરાબ છે, ગટરના મુદ્દાઓ જુઓ, ગટર ચાલુ છે, ઢાંકણ નથી ગટરના, કોમન પ્લોટ્સ સોસાયટીના લઈ લીધા છે ગેરકાયદેસર રીતે। તો પ્રજા આ વખતે ગાંઠ બાંધી દીધી છે બિલ્લીમોરાની પ્રજાએ કે ભાજપને ઉખાડીને ફેંકી દેશે આ વખતે, અને આવા જ લોકલ મુદ્દાઓ લઈ અમે બિલ્લીમોરાની પ્રજા પાસે જશું વોટ માંગવા માટે। અમને આશા છે કે બિલ્લીમોરાની પ્રજા અમને સાથ આપશે। નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે। 1 તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, 4મીએ ફોર્મ ખેંચવાનો છે અને 16 તારીખે મતદાન થવાનું છે અને 18 તારીખે રિઝલ્ટ છે। કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશો? બિલ્લીમોરા નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। છેલ્લા 1.5 વર્ષથી લગભગ 2 વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે। નગરપાલિકા વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અનેક વિકાસના કામો થયા છે। અનેક લોકોપયોગી જે કોઈ કામો કરવા યોગ્ય હતા એ બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે। આ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું। નગરપાલિકામાં અત્યારે લગભગ પૂર્ણતાને આરે આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ખૂબ જ મોટું કોમ્પ્લેક્સ આખા જિલ્લાના અંદર આ પ્રકારનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે। કદાચ 1-8 મહિનાની અંદર સંપૂર્ણ કામ પણ થઈ જશે। એ જ રીતે અમારું જ્યુબિલી તળાવ પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે, એનું કામ પણ પૂર્ણતાને આરે છે। સોમનાથ તળાવનું પણ ડેવલપમેન્ટ થયું છે, એ પણ લગભગ પૂર્ણતાને આરે છે। આવા જે વિકાસના કામો નગરપાલિકાના અંદર થયા છે એ તમામ કામોને લઈને અમે લોકો પાસે જઈશું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઝંપલાવશે, તો તેમને કેવી રીતના ટક્કર આપશો? એમના મુદ્દા જે હોય તે, પરંતુ અમારા મુદ્દા ફક્ત વિકાસના જ મુદ્દા હશે, કારણ કે અમે લોકોના કામ કર્યા છે, લોકોના વચ્ચે રહ્યા છે, લોકોના સુખ દુઃખમાં અમે સાથે રહ્યા છે અને સ્વાભાવિક છે કે લોકો અમને એટલા માટે પાર્ટી તરીકે સ્વીકારે છે અને આજ સુધી પાર્ટી તરીકે અમને મતદાન પણ અમારા તરફે કરતા આવ્યા છે, એટલે એમની અમને ચિંતા નથી।